તો અમદાવાદના મોટેરામાં ઓઇલના પાઇપમાં લીક થયું છે અને આ સાથે જ ઓઇલની પાઇપલાઇન લીક થઈ છે। તો આ સાથે પાઇપલાઇન લીક થતા રોડ પર ઓઇલ જોવા મળ્યું છે। ઓઇલના કારણે આગ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરી નજીકમાં જ સ્કૂલ હોવાથી મોટી જાનહાનિ ટળી છે। તો અમદાવાદના મોટેરામાં ઓઇલની પાઇપમાં લીક જોવા મળ્યું। તો આ સાથે પાઇપલાઇન લીક થતા રોડ પર ઓઇલ જોવા મળ્યું હતું। આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે, જેમાં ઓઇલના કારણે આગ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી। નજીકમાં જ સ્કૂલ હોવાથી મોટી જાનહાનિ ટળી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદના મોટેરામાં ઓઇલની પાઇપ લીક જોવા મળી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રસ્તા પર ઓઇલ ઢળ્યું હતું અને જેમાં ઓઇલના કારણે આગ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરી છે, જેમાં નજીકમાં જ સ્કૂલ હોવાથી મોટી જાનહાનિ ટળી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમદાવાદના મોટેરામાં ઓઇલની પાઇપ છે તે લીક થઈ છે, શું માહિતી? જે પ્રમાણે મોટેરા વિસ્તાર આવેલો છે ને, મોટેરા વિસ્તારની અંદર વહેલી સવારે જે મોટેરા ચાર રસ્તા પાસે ઓઇલની પાઇપલાઇન છે તે લીક થઈ હતી। ઓએનજીસીની પાઇપલાઇન છે તે અચાનક લીક થઈ હતી તેવું જાણવા મળ્યું। સાથે સાથે ઓઇલ જે છે તે આખું રસ્તાની ઉપર પાણી જેમ ફરી પડ્યું છે, એટલે જે વરસાદી પાણી ફરતા હોય અને ગટરના પાણી તે ઓઇલ છે તે ઢોળાયું હતું, જેના લીધે આગ લાગવાની જે ઘટના થઈ શકી હોત, પરંતુ ફાયર વિભાગ દ્વારા જાણ થવાની સાથે આગ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો અને સાથે સાથે ઓએનજીસીના અધિકારીઓને બોલાવીને ત્યાં ઓઇલની જે પાઇપ છે તેને હાલ બંધ કરી દેવામાં આવી છે। ઓઇલની જે પાઇપલાઇન જે લીક થઈ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથમાં હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ કે એકદમ નજીકમાં સ્કૂલ આવેલી હતી અને જો આગ લાગી હોત તો કેવડી મોટી આગ લાગી હોત, તે દુર્ઘટના જે છે તે હાલ જે ટળી છે ધામખેડા ફાયર વિભાગે હાલ આ જે આખો વિસ્તાર તેને કોર્ડન કર્યો છે ને આ જે પાઇપલાઇન છે તે લીકેજ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નજીકમાં સ્કૂલ હોવાથી મોટી જાનહાનિ થતા ટળી।